રહી શકે ગીરમાં તો સમજી ગયા, માણાથી માંડીને માલ ઢોરથી માંડીને હાવજ ને બધી વસ્તુ રહી શકે મિત્રો. સ્વાગત છે તમારા બધાનું. જો મિત્રો, ગીરનું આપણે ચેનલ બનાવી નવી. હવે ગીરમાં હું છે એ બતાવવાનું છે બધું, આપણે વ્લોગ ને બધું છે આમાં. આપણે આંબા છે, આપણે તુવેરનું વાવેતર છે મિત્રો, એમાં પાણી હાલે છે અટાણે. તમે વિડીયો જોઈજો બધાય, ગીરને લગતા ને બધાય આપણે વિડીયામાં મૂકવાના છે. નવી ચેનલ બનાવી, નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. જો મિત્રો, તુવેર છે મહોદય, રેણુકા, મહિંગું પણ આવી ગઈ કમ્પ્લેટ. ફૂલ છે થોડા થોડા, હવે બહુ ઝાઝા નથી આમાં. હવે આપણે બતાવવાનું છે ગીરમાં શું શું હોય. ગીરમાં રહેતા છે તો બધાને ખબર જ હશે, એના માટે નથી, બીજા માટે છે આ બધા. જો મિત્રો, વેકરો એ બાજુમાં, અહીંયા બધું સાવધ રહેતા હોય, દીપડા રહેતા હોય, બધા રહેતા જ હોય છે આમાં મિત્રો. કોઈ પણ રહી શકે ગીરમાં તો સમજી ગયા, માણાથી માંડીને માલ ઢોરથી માંડીને હાવજ ને બધી વસ્તુ રહી શકે મિત્રો ગીરમાં. જો પાણી હાલે છે આપણે તુવેરમાં અટાણે હાલમાં. આપણે જોવા આવ્યા છે સ્પેશિયલ વિડીયો ઉતારવા. આ વેકરો છે, એ બધું જંગલ હશે એટલું અહીંથી તમે જોઈ શકો. આમ સેટે તમને દેખાતું હોય છે, હું બતાવું તમને. આ બધું જંગલ વિસ્તાર આવી જાય મિત્રો અહીંથી, અને આપણે અહીંથી વાડી છે મિત્રો. ત્યાં પણ સાવજ તો ગમે તે તમને જોવા મળી કે હાવજ દીપડા બધું ગમે તે જોવા મળી જાય મિત્રો. ત્યાં જાવ તો તમે ત્યાં પણ આપણે લઈ જાઉં આગળ, જો આપણા વિડીયો હાલશે તો. સમજી ગયા, આમાં તો એવું હોય હાલે કે ન હાલે, બે વાતું હોય મિત્રો. આમાં રહેવાનું છે જગ્યા બધી હાવજ ને જ. આપણે આખા ખેતરમાં તુવેર હશે મિત્રો. આપણે પાણી પણ દિવસના જ વારીએ છીએ મિત્રો, રાતના કોઈ દી વાર્યું નથી. પહેલાં વાર્તા લાઈટ હતી તો અહીંયા, હવે આપણે દિવસના જ પાણી વારીએ છીએ મિત્રો. જોઈ શકો તમે મિત્રો. હવે આ પહેલો વિડીયો આપણો અહીં પૂરો કરીએ, બીજો વિડીયો પછી ઉતારીશું બીજો.